તો આ તરફ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ગેટ પર ભારે હોબાળો અને અફરાતફરી સર્જાઈ હતી। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે તેમના 3 ચૂંટાયેલા સભ્યોને બળજબરીપૂર્વક ગુમ કરી દીધા। આ ગંભીર રાજકીય આક્ષેપો સાથે આપના સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો। સભ્યોના ગુમ થવા અંગે કોઈ યોગ્ય ખુલાસો ન મળતા વિપક્ષે વરણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો। આખરે નારાજ થયેલા આમ આદમી પાર્ટીના તમામ ચૂંટાયેલા સભ્યોએ પંચાયત કચેરીમાંથી એક સાથે વોકઆઉટ કરી દીધું હતું। આ સમગ્ર મામલે સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। અમિત, હોદ્દેદારોની વરણી થાય તે પહેલા ગેટ પર જ બબાલ થઈ ગઈ। આક્ષેપ એવો કરવામાં આવ્યો કે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના 3 જે સભ્યો છે તેમને જ ગુમ કરી દેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા। જી ચોક્કસ, આજે છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે તાલુકા પંચાયતના સભ્યોની જે મીટિંગ ભરવામાં આવી હતી તેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર હતી। તેને લઈને આજે સભ્યોને જે પોલિટેકનિકના ગેટથી અંદર ઓળખ પરેડ કર્યા બાદ અંદર જવાનો વારો આવ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તેમાંથી 3 જણને ત્યાંથી જ ઉઠાવી લેવામાં આવ્યા હતા અને બાકીના સભ્યોએ આ બાબતનો જે વિરોધ કર્યો અને વિરોધને લઈને તેઓ ઉગ્ર મામલો બની ગયો અને તેને લઈને વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ અંદર ગયા પછી જે આમ આદમી પાર્ટીના જે સભ્યો છે એ સભ્યો દ્વારા વોકઆઉટ કરી દેવામાં આવ્યો અને સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે છોટાઉદેપુર હેડક્વાર્ટર છે આ તાલુકા પંચાયતની જે 26 બેઠકો છે તેમાંથી 13 ભાજપ પાસે અને 13 આમ આદમી પાર્ટી પાસે હતી। ટાઈ પડી હતી અને તેને લઈ રસપ્રદ ચૂંટણી બની ગઈ હતી અને તેને કારણે ભાજપ મરણ્યું બન્યું હતું અને કોઈ પણ રીતે સત્તા મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેની અંદર આજે આમ આદમી પાર્ટી દ્વારા જે તેમના 3 સભ્યો છે તેને ગેટ ઉપરથી ઉઠાવી લેવાનો એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ વોકઆઉટ કર્યા બાદ જે આજે ચૂંટણી અધિકારી દ્વારા જે સભા ભરવામાં આવી હતી, સભાની અંદર ભાજપના જ માત્ર 13 સભ્યો હાજર રહ્યા હતા અને 13 સભ્યોની જે અંદરથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર બીજી એક કદવાલ તાલુકા પંચાયતમાં પણ ટાઈ હતી, 16 બેઠકો હતી, તેમાં 8 ભાજપ પાસે અને 8 આમ આદમી પાર્ટી પાસે હતી। અને બીજી વાત કરવામાં આવે તો કદવાલ ખાતે એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર આજે સભ્ય છે તે ગેરહાજર રહ્યા હતા અને તેના કારણે ભાજપે બહુમતી મેળવતા ત્યાં ભાજપનું બોર્ડ બન્યું હતું। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર ખાતે જે ચાલુ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની અંદર આમ આદમી પાર્ટીનો દબદબો ભારે જોવા મળ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ બોખલાઈ ગયું હોય તે રીતે આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતની જે બેઠક છે, પ્રમુખની બેઠક છે, તે કબજે કરવા માટે આજે હથકંડો અપનાવ્યો હોય તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી જણાવી રહી છે। જી આભાર અમિત સમગ્ર માહિતી આપવા માટે।